રાપર પોલીસ દ્વારા ટ્રાફિક તથા દબાણો દૂર કરવામાં આવ્યા। હાલ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતી સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ દ્વારા રાપર શહેરના દેના બેંક ચોક, સલારી નાકા, ભૂતિયા કોઠા રોડ, માંડવી ચોક, ખોડિયાર મંદિર રોડ, માલી ચોક, મુખ્ય બજાર, એસટી બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારમાં આડેધડ ઉભા રહેતા વાહનો તથા ફૂટપાથ પર સામાન રાખી ટ્રાફિક અડચણ કરતા તેમજ વાહન ચાલકો સામે રાપર પીઆઈ આરએલ ખટાણા, પીએસઆઈ વીએ ઝા, પીએલ ફણેજા, એચવી કાતરિયા, ટ્રાફિક શાખાના મુકેશસિંહ રાઠોડ, વિક્રમભાઈ દેસાઈ, ઉર્વશી સોલંકી, નરેશ ઠાકોર, જાગૃતિ ગામોટ, નીલમબેન આહિર, તેજાભાઈ રબારી, મનહર ચૌધરી, નિર્મલસિંહ ઝાલા, પ્રકાશ પટેલ, કરશનભાઈ મોરી, પ્રભુભાઈ આહિર, મહેશ પટેલ, રાજેશસિંહ જાદવ વગેરે જોડાયા હતા। રાપર પોલીસ દ્વારા 49 એનસી 13 ડિટેન, સ્થળ પર દંડ 10,500 ફટકારવામાં આવ્યો હતો। આમ રાપર પોલીસ દ્વારા ટ્રાફિક ઝુંબેશ તથા દબાણો સામે પગલાં લેતા ફફડાટ ફેલાયો હતો।